આજે અમે શાંતિપૂર્વક રજૂઆત કરવા આવ્યા છે. અમારો કોઈ પણ જાતનો વિરોધ નથી. રાજકોટના વિદ્યાર્થીઓ અને વાલીઓની બેઠા આજે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત માટે આવ્યા હતા અને પોલીસ તંત્રને આદર કરી અને આ પ્રયાસ છે તે કરી રહ્યા છીએ. મુખ્યમંત્રીને રજૂઆત વિદ્યાર્થી પ્રતિનિધિઓ આજે મુખ્યમંત્રી સાહેબને રાજકોટની અંદર ખાનગી સ્કૂલો સંચાલકોની દાદાગીરી બાબતે રજૂઆત કરવા આવ્યા હતા. અમે આપ જોઈ શકો છો કે 5 જણા જ આવ્યા હતા. અમને ગઈકાલે પોલીસ કમિશનર સાહેબની આ બાબતે મંજૂરી માંગી હતી. ક્યાંક ને ક્યાંક આ લોકશાહીની અંદર મુખ્યમંત્રીને ઋતુ અને મુખ્યમંત્રીને જો વિદ્યાર્થીઓ કે યુવાનોને અવાજ માટે ન મળી શકતા હોય તો લોકશાહી માટે આનાથી શરમજનક ઘટના ન હોઈ શકે. અમે હજુ કાર્યક્રમની વાર છે. પાંચ મિત્રો જ આવ્યા હતા. કોઈ અમને પોલીસ બળજબરીથી અમારી સાથે વિદ્યાર્થી ઉપર દમન ગુજારી રહી છે. ક્યાંક ને ક્યાંક આ રાજકોટના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અવાજ દબાવવાનો પ્રયાસથી આ લોકશાહીનું હનન કરી રહ્યા છે.